નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપંથ વિદ્યાલય ધોરણ 1 વિષય ગણિત. ગણિતમાં આજે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 28 કરવાનું છે. તો બધા બાળકો ગણિતની પાઠ્યપુસ્તક બહાર કાઢશે, પેજ નંબર 28 ખોલશે અને પેન્સિલ અને રબર હાથમાં લઈ લેશે. ચાલો બધાએ સ્વાધ્યાય પોથી બહાર કાઢી, પેજ નંબર 28 ખોલ્યા અને પેન્સિલ હાથમાં લઈ લીધી. આજે આપણે આ પેજ આ રીતે કરવાનું છે. તો આમાં શું છે તો વાંચો સૂચના કે ખૂટતી સંખ્યા લખો. આ આપણે આગળ જોઈ જ ગયા છીએ. આગળ શું હતું તો કે 21ની લાઈન હતી, 31ની લાઈન હતી. હવે કેની આવી તો કે ચોગડે એકડે 41ની લાઈન આવી. ખૂટતી સંખ્યા 41થી 50 સુધીની તમને આપેલી છે. એમાં જ્યાં ખૂટતી ખાના ખાલી છે તમારે ગોળ રાઉન્ડ, ત્યાં આપણે સંખ્યા લખવાની છે. તો તમને 41થી 50 સુધીની લાઈન બધાને આવડતી જ હશે. તો જુઓ, અહીંયા ધ્યાન હોવું જોઈએ. ચોગડે એકડે 41 પછી શું આવે? ચોગડે એકડે 41 પછી શું આવે તો કે ચોગડે બગડે 42. ચાલો બધાય લખો ચોગડે બગડે 42. લખ્યું, પેન્સિલ હાથમાં રાખેલી જ છે. પછી ચોગડે બગડે 42 પછી તો કે ચોગડે તગડે 43 આવશે. ચાલો લખ્યું બધાએ ચોગડે તગડે 43. પછી છે 2 ચોગડા 44 છે તમને આપેલા છે. પછી શું આવશે તો કે ચોગડે પાંચડે 45. એના પછી તો કે ચોગડે છગડે 46. પછી શું આવે તો કે ચોગડે સાતડે 47. પછી તો કે ચોગડે આઠડે 48. પછી ચોગડે નવડે 49 અને પછી પાંચડે મીંડે 50. શું છે? ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 ને પાંચડે મીંડે 50. આ તમને લખતા આવડવું જોઈએ. જો આ આવડશે તો સરવાળા આવડશે. મોટી સંખ્યા નાની સંખ્યા, તરત પહેલાંની તરત પછીની વચ્ચેની સંખ્યા તો જ તમને આવડશે. ચાલો એની બાજુની લાઈન શું આવશે તો કે ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43 આપ્યા છે. 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46 આપ્યું છે. ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાછળે મીંડે 50 તમને આપેલું છે. ચાલો બાજુની લાઈન ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. ચાલો બધાને લખાઈ ગયું? જો ન લખાણું હોય તો વિડીયો સ્ટોપ કરી અને પહેલાં આ લખી લેવાનું છે, પછી બીજું જોઈ અને લખવાનું છે. ચાલો ત્યાર પછી બાજુમાં જુઓ કે આપેલ ચોરસમાં જવાબ લખો. શું છે? સરવાળા છે, જે આપણે શીખી જ ગયા છીએ. 40 + 8 તમે એ રીતે કરી શકો કે 40 પછી શું આવે તો કે ચોગડે એકડે 41 આવે. ક્યાં લગી ગણવાના તો કે 8 લગી. તો 41, 42, 43, 44, 45, 46, 47 ને 48, 8 લગી મેં ગણ્યા. શું જવાબ આવ્યો તો કે ચોગડે આઠડે 48 જવાબ આવ્યો. અને આ રીતે કરી શકો કે 40 + 8, 0 + 8 તો 8, 4 ના 4 એમ નામ. શું થયા? ચોગડે આઠડે 48. ચાલો ત્યાર પછી શું છે તો કે 40 + 2. તો 40 પછી શું આવે તો કે ચોગડે એકડે 41 આવે. ક્યાં લગી ગણવાના તો કે 2 લગી. 41 અને 42, ચોગડે બગડે 42. એમાંય થઈ શકે અને આમાંય કરી શકાય. 40 + 2, 0 + 2 તો 2, 4 ના 4 શું થાય? ચોગડે બગડે 42. હંમેશા સંખ્યા ક્યાંથી મૂકવાની તો કે પાછળથી. અહીંયા આગળ મૂકવાની નહીં. આગળ મૂકો તો શું થાય તો કે ખોટું પડે. પછી છે 40 + 9. તો તમે 41થી ક્યાં લગી ગણશો? 9 લગી. 41, 42, 43, 44, 45, 46.
47, 48 ને 49. શું જવાબ આવ્યો? તો કે ચોગડે નવડે 49. અને આપણે આ રીત પણ કરી શકીએ છીએ. 40 + 9, 0 + 9 તો 9, 4 ના 4, ચોગડે નવડે 49. પછી શું છે? તો કે 40 + 4, 40 તમને આપ્યા છે, પછી 4 તો 41, 42, 43 ને 44. તો આ રહ્યા જો 44 છે. અને તમે આ રીતે કરી શકો. 40 + 4, 0 + 4 તો 4, 4 ના 4. શું જવાબ થયો? તો કે 2 ચોગડા 44. પછી છે 40 + 10, 40 + 10 એટલે 41થી ગણવાના. ક્યાં લગી? 10 લગી. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50. શું થયું? પાંચડે મીંડે 50. તો તમે જો આ રીતે કરી શકો. 40 + 10, 0 ના 0, 4 + 1 કેટલા થાય? 5. શું જવાબ આવ્યો? પાંચડે મીંડે 50. અહીંયા બે સંખ્યા આવી. અહીંયા બધી કઈ હતી? તો કે એક હતી, એકમ જ હતા. અહીંયા એકમ અને દશક બે આવ્યા. એટલે આ બેનો સરવાળો કરી તો 0 થાય, અને આ બેનો કરી તો 4 + 1 કરી તો 5 થાય. સમજાય છે? બધાય મારી સાથે જવાબ લખવાના છે. અને જ્યાં ઝડપ થાય અહીંયા વિડીયો શું કરી દેવાનો? સ્ટોપ કરી દેવાનો. ચાલો ત્યાર પછી જુઓ શું છે? તો કે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. મેં તમને શીખડાવેલું હતું કે મોટી સંખ્યા કઈ રીતે સમજવી. જેને આવડે છે એને વાંધો નથી, જેને ન સમજાય એને શું કરવાનું? તો કે પહેલો અંક પહેલાં જોઈ લેવાનો. તો આ પહેલો અંક બે સરખો છે, તો હવે કયો અંક જોવો પડે? પાછળનો અંક જોવાનો. જો આ બે સરખો ન હોય તો તમે આગળનો અંક જોઈને જ નક્કી કરી શકો સંખ્યા મોટી જ કઈ છે. તો આ ચોગડો સરખો છે. હવે પાછળનો અંક જોશું. અહીંયા 1 આપ્યા અને અહીંયા 7 આપ્યા. તો 7 મોટા કે 1 મોટા? તો કે 7 મોટા. તો આ સંખ્યા કેવી થશે? મોટી. તો એના પર શું કરવાનું? રાઉન્ડ કરવાનું. ચાલો બધા બાળકોએ કર્યું રાઉન્ડ. પછી જુઓ પહેલો અંક જોશું. 5 આપ્યા છે અને અહીંયા 4 આપ્યા છે. હવે પાછળનો અંક જોવાની જરૂર જ નથી. 5 મોટા કે 4 મોટા? તો કે 5 મોટા. તો પાછળે મીંડે 50 શું થશે? મોટા. તમે આ લાઈનમાં જોશો તો પાછળે મીંડે 50 રહ્યા. યા ચોગડે તગડે 43 કરતાં કેવા થાય? મોટા, કેમ કે એ પાછળ આવે છે. ચાલો ત્યાર પછી જોવો શું છે? તો કે ચોગડે છગડે 46 અને ચોગડે પાંચડે 45. તો 4 4 અહીંયા બે છે સરખા, તો એને નહીં જોવાના. અહીંયા 6 આપ્યા છે, અહીંયા 5 આપ્યા છે. તો 5 કરતાં 6 કેવા થાય? મોટા થાય. તો ચોગડે છગડે 46 એ કેવા થશે? મોટા થશે. તો એના પર શું થશે? રાઉન્ડ. ત્યાર પછી છે ચોગડે આઠડે 48 અને ચોગડે બગડે 42. પહેલો અંક સરખો છે, તો બીજો અંક જોશું 8 અને 2. તો 1 થી 10ની લાઈનમાં 8 મોટા કે 2 મોટા? તો કે 8 મોટા. કેમ? તો કે 2 પહેલાં આવે અને 8 પછી આવે, એટલે કેવા થશે? મોટા. તો ચોગડે આઠડે 48 ઉપર રાઉન્ડ કરો, મોટી સંખ્યા થશે. ચાલો ત્યાર પછી શું છે? તો કે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. જે રીતે આપણે મોટી સંખ્યા જોઈ એ જ રીતે નાની સંખ્યાને જોશું. તો નાની સંખ્યામાં શું જોવાનું? તો કે પહેલો અંક જોવાનો. તો પહેલો અંક કેવો છે? સરખો છે. તો હવે બીજો જોવો પડશે. 9 અને 7. તો 9 કરતાં 7 કેવા થાય? નાના થાય. 9 મોટા થાય. તો નાની સંખ્યા થઈ. ચોગડે સાતડે 47. તો એમાં કરો ત્રિકોણ. પછી છે ચોગડે બગડે 42 અને ચોગડે છગડે 46. તો 4 4 બે સરખા છે, એ ન ચાલે. તો અહીંયા 2 છે અને અહીંયા 6 છે. તો 6 કેવા છે? મોટા છે. તો એ ન ચાલે. 2 નાના. તો એ ચાલશે. તો ચોગડે બગડે 42 ઉપર શું આવશે? ત્રિકોણ. પછી છે ચોગડે આઠડે 48 અને 2 ચોગડા 44. 4 4 બે સરખા છે. બીજો અંક જોશું 8 અને 4. તો 8 કેવા થાય? મોટા. 4 કેવા થાય? નાના. તો 2 ચોગડા 44 એ કેવી સંખ્યા થશે? નાની. તો એના પર શું આવશે? ત્રિકોણ. ત્યાર પછી ચોગડે તગડે 43 અને ચોગડે પાંચડે 45. તો આમાં 4 4 બે કેવા છે? સરખા છે. પહેલો અંક અહીંયા 3 અને અહીંયા 5. તો 3 નાના થશે અને 5 કેવા છે? મોટા 3 થી. તો ચોગડે તગડે 43 સંખ્યા કેવી થઈ? તો કે નાની થઈ. એના પર ત્રિકોણ કરો. ચાલો કર્યું બધાએ મારી સાથે. પછી જોવો શું છે? તો કે તરત પછીની સંખ્યા લખો, એટલે કે પાછળની સંખ્યા. તરત પછીની એટલે
પાછળની ચોગડે તગડે 43 પછી શું આવે? તો આપણે બોલી ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43 પછી શું આવ્યા? તો કે 2 ચોગડા 44. તો ચાલો બધા લખો 2 ચોગડા 44 લખ્યું. પછી છે ચોગડે સાતડે 47. તો આખી લાઈન બોલી ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47 પછી તો કે ચોગડે આઠડે 48. તો લખો ચાલો અહીંયા ચોગડે આઠડે 48. ચાલો લખ્યું બધા બાળકોએ. પછી છે ચોગડે નવડે 49. તો ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 પછી શું આવે? તો કે પાંચડે મીંડે 50. ચાલો લખો બધા. એના પછી છે 2 ચોગડા 44. તો 2 ચોગડા 44 પછી શું આવે? તો કે ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44 પછી તો કે ચોગડે પાંચડે 45. ચાલો તરત પછીની સંખ્યા જોઈ આવે. હવે આપણે તરત પહેલાંની સંખ્યા, પહેલાંની એટલે આગળની. ચોગડે તગડે 43 પહેલાં શું આવે? તો કે ચોગડે એકડે 41, 42 અને 43 છે. તો 43 પહેલાં શું આવ્યું? તો કે ચોગડે બગડે 42. લખ્યું બધા બાળકોએ. પછી છે ચોગડે નવડે 49. તો આ ચોગડે નવડે 49 પહેલાં શું છે? તો કે ચોગડે આઠડે 48. પછી ચોગડે બગડે 42. તો એના પહેલાં શું આવે? તો કે ચોગડે એકડે 41. પછી છે ચોગડે સાતડે 47. તો એના પહેલાં શું આવે? તો કે ચોગડે છગડે 46. ચાલો ત્યાર પછી જોવો વચ્ચેની સંખ્યા લખો 43 અને 45ની વચ્ચે. તો ચોગડે તગડે 43 અને આ ચોગડે પાછળે 45ની વચ્ચે શું આવે? તો કે 2 ચોગડા 44. પછી છે ચોગડે આઠડે 48 અને 50ની વચ્ચે પાછળે મીંડે 48 પછી શું આવે? તો કે ચોગડે નવડે 49. પછી છે ચોગડે બગડે 42 અને 2 ચોગડા 44. તો એના પછી શું આવે? તો કે ચોગડે તગડે 43 આવશે વચ્ચે. ચાલો ત્યાર પછી શું છે? તો કે ચોગડે છગડે 46 અને ચોગડે આઠડે 48. તો ચોગડે છગડે 46 પછી શું આવ્યું? તો કે ચોગડે સાતડે 47 અને ચોગડે આઠડે 48. ચાલો સમજાઈ ગયું બધાને કઈ રીતે હતું. હવે બાજુનું પેજ ખોલો. ચાલો કાઢ્યું બધાએ બાજુનું પેજ. તો હવે આમાં શું કરવાનું છે? તો વાંચો સૂચના. ક્રમિક ખૂટતા અંકો લખો અને બીટુને શાળાએ પહોંચાડો. તમને 1 થી 50 અંક આપેલા છે જે કેવા છે? ખૂટતા છે. કેવી? ખૂટતી લાઈન છે. અને આને ક્યાં જવું છે? બીટુને નિશાળે પહોંચાડવાનો છે. અહીંયાથી ચાલવાનું શરૂ કરશે અને 50 સંખ્યા લગી આપણે એને ક્યાં પહોંચાડી દેવાનો? તો કે સ્કૂલે. તો જોવો અહીંયા બીટુ સ્કૂલે જાય છે. બેગ ટીંગાડ્યો છે તમારી જેમ. એકડે 1 લખેલા છે, બગડે 2 લખ્યા છે. હવે કરશે એનો વારો આવે? તો કે તગડે 3 આવે. પછી તો કે ચોગડે 4 ઉપર જશે. પછી તો કે પાંચડે 5 ઉપર જાય. પછી છગડે 6 તમને આપેલા છે. અહીંયા ક્યાં જશે? તો કે સાતડે 7 ઉપર. પછી ક્યાં આવે? તો કે આઠડે 8 ઉપર. નવડે 9 તમને આપ્યા છે. પછી શું આવે? તો કે એકડે મીંડે 10 આવે. પછી તો કે 2 એકડા 11 આવશે. એકડે બગડે 12 તમને આપેલું છે. પછી શું આવે? તો કે એકડે તગડે 13. એના પછી એકડે ચોગડે 14. 14 પછી તો કે એકડે પાંચડે 15. પછી શું આવે? તો કે એકડે છગડે 16. 16 પછી શું આવે? તો કે એકડે સાતડે 17. એકડે સાતડે 17 પછી તો કે એકડે આઠડે 18. એકડે આઠડે 18 પછી એકડે નવડે 19. પછી બગડે મીંડે 20. પછી શું આવે? તો કે બગડે એકડે 21. અહીંયાથી 1 થી લાઈન ચાલુ કઈ રીતે? 1 2 3 4 5 6 લાઈનમાં જ જવાનું છે. 20 લગીની લાઈન આપણે પૂરી કરી. હવે શું આવ્યું 20 પછી? તો કે બગડે એકડે 21. પછી ક્યાં આવશું? તો કે 2 બગડા 22. પછી બગડે તગડે 23. એના પછી બગડે ચોગડે 24. પછી બગડે પાંચડે 25. પછી બગડે છગડે 26.
પછી બગડે સાતડે 27, પછી બગડે આઠડે 28, એના પછી તો કે બગડે નવડે 29 અને તગડે મીંડે 30. ચાલો બધાએ લખ્યું? બગડે નવડે 29 લગી મારી સાથે ને સાથે. જો ન લખી શકતા હોય તો વિડીયો સ્ટોપ કરી અને લખવાનું છે. એકેય ખાનું કે એકેય પેજ બાકી રહેવું જોઈએ નહીં. ચાલો તગડે મીંડે 30 પછી શું આવશે? તો કે તગડે એકડે 31ની લાઈન ચાલુ થઈ. તગડે એકડે 31, પછી તગડે બગડે 32, પછી તો કે 2 તગડા 33, એના પછી તો કે તગડે ચોગડે 34, તો કે એના પછી તો કે તગડે પાંચડે 35, તગડે છગડે 36 તમને આપેલા છે બધાની બુકમાં. તગડે છગડે 36. 36 પછી શું આવે? તો કે તગડે સાતડે 37, તગડે સાતડે 37 પછી તો કે તગડે આઠડે 38, પછી શું આવે? તો કે તગડે નવડે 39, પછી તો કે ચોગડે મીંડે 40. કઈ લાઈન આવી? તો કે 1 થી 10ની આવી, 11 થી 20ની આવી, 21 થી 30ની આવી અને 31 થી 40ની. હવે કઈ લાઈન આવશે? તો કે ચોગડે એકડે 41ની. ચોગડે એકડે 41, પછી ચોગડે બગડે 42 તમને આપ્યા છે. પછી શું આવે? તો કે ચોગડે તગડે 43, પછી તો કે 2 ચોગડા 44, 2 ચોગડા 44 પછી શું આવે? તો કે ચોગડે પાંચડે 45, પછી તો કે ચોગડે છગડે 46, પછી તો કે ચોગડે સાતડે 47, પછી ચોગડે આઠડે 48 તમને આપેલા છે. પછી શું આવે? તો કે ચોગડે નવડે 49 અને પછી પાંચડે મીંડે 50. બીટુ ક્યાં પહોંચી ગયો? સ્કૂલે. ક્યાં પહોંચી ગયો? સ્કૂલે. એને કેટલા પગલાં ભર્યા? તો કે 1 થી 50 સુધીના પગલાં ભર્યા અને સ્કૂલ એની આવી ગઈ. સમજાણું? ક્યાંથી ચાલુ થયું હતું? 1 થી 10 આવ્યા, પછી 11 થી 20 આવ્યા, પછી 21 થી 30 આવ્યા, પછી 31 થી 40 આવ્યા, પછી 41 થી 50 આવ્યા અને ક્યાં સ્કૂલે પહોંચી ગયો? નિશાળે બીટુ પહોંચી ગયો. સમજાઈ ગયું બધાને કઈ રીતે કરવાનું હતું એ? તો બધા બાળકોએ સ્વાધ્યાય પોથી ફરજિયાત પૂરી પૂરવાની છે અને વ્યવસ્થિત બધાએ લખવાનું છે. અને ગણિતમાં તૈયારી કરતા રહેજો, તમારી મંથલી પરીક્ષા આવશે. અસ્તુ. જય હિન્દ.